જય માતાજી મિત્રો, આપ સૌને મારા વંદન અને સૌનું સ્વાગત છે મારી ચેનલ ધાર્મિક સત્સંગ અને સત્ય. મિત્રો, વિડીયોના માધ્યમથી મારે કહેવું છે કે ધાર્મિક બનીને કર્મ કરો. મારો વિષય છે આજનો. કર્મ કરો, ધાર્મિક બનીને કર્મ કરો. ધાર્મિક બનીને થયેલા કર્મમાં અને આંધળી દોડથી કરેલા કર્મમાં ઘણો ફેર પડશે. હાલના જમાનામાં કીધા જેવું કાંઈ છે નહીં કર્મમાં. દેશ દુનિયામાં કેવા કેવા કર્મ થાય, કેવા કેવા પાપ આચરણ થાય, આ સોશિયલ મીડિયામાં દેખાય જ છે. દીકરો પોતાના માવતરનું માન ના રાખે, ભાઈ ભાઈમાં હંપ ના હોય, નાની નાની વાતોમાં મોટા મોટા ક્રોધના ઝઘડાના રૂપ થઈ જાય, કંકાસ થઈ જાય, વિવાદ થઈ જાય. આનું કારણ છે સાહેબ, અને કારણ બહુ ઊંડું છે. સાચો ધર્મની શીખ ના હોવી. અસલી ધર્મ માણસને જીવન જીવવાની શીખ આપે. કેમ જીવન જીવવું, કયું કર્મ કરવું, કયું કર્મ ના કરવું, કયું કર્મ કરવાથી જીવનની સદગતિ રહેશે, જીવનનો વિકાસ રહેશે, અને કયું કર્મ કરવાથી જીવનની અધોગતિ થશે અને જીવન નષ્ટ થશે, એનો નિર્ણય ધર્મ કરે. તમે જે ધર્મના માનતા હોય બધાને હું વંદન કરું. દરેક ધર્મ જેનો જે ઈષ્ટ હોય, કોઈ મહાદેવને માને, કોઈ વિષ્ણુ ભગવાનને માને, કોઈ દાદા સૂરજને માને, કોઈ ભગવતી ઉમાને માને. પણ જેનો જે ધર્મ હોય એ ધર્મ ફક્ત ને ફક્ત મનુષ્યને પોતાના જીવનને શ્રેષ્ઠ બનાવવાની કળા શીખવાડે. પણ જો મનુષ્ય ધાર્મિક થાય તો, જો મનુષ્ય એનો લમણો એ બાજુ રાખે તો. પણ અત્યારે માણસના લમણા એક લમણું અને ચાર દિશા. આમે જોવું છે, આમે જોવું છે, આમે જોવું છે, ને ભગવાને આંખ્યું પાછળ આપી નથી, નહીંતર પાછળે ધ્યાન રાખવું છે. એ બને નહીં ભાઈ. ધર્મ શીખવાડે. આ વિડીયોના માધ્યમથી મારે જણાવવું કે પ્રથમ ધાર્મિક બનો. સર્વપ્રથમ તમે ધાર્મિક બનો. ધર્મને ઓળખો, ધર્મને જાણો. ધર્મ કહેવા શું માંગે છે એને ઊંડું મનન ચિંતન કરો તો ખ્યાલ આવશે કે ધર્મ ફક્ત ને ફક્ત સારું જીવન શીખવાડે. જીવનમાં તમે શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ શું કરી શકો છો એ ધર્મ શીખવાડે. તમે કોઈ પણ જગ્યાએ હોય, કોઈ પણ સ્થિતિ ઉપર હોય, કોઈ પણ તમારો ધંધો હોય, દરેક ક્ષેત્રમાં ધર્મ તમને શીખવાડશે. જો તમે એને તમારી અંતરદ્રષ્ટિથી, તમારા મનથી, વિવેકથી, બુદ્ધિથી અને અંતરમાં ઉતારશો તો જરૂર ધર્મ શ્રેષ્ઠ કર્મ કરાવશે. અત્યારના કર્મ પર નજર નાખો તો દરેક નાના નાના કર્મ કરવામાં માણસના ત્યાં ઉલમાંથી ચૂલમાં પડશે. કરવા કંઈ જશે, થશે કંઈ. માણસ નીકળ્યો હોય દૂધ લેવાને, લઈને આવે સાસ, પછી કે ભૂલી ગયો. ધર્મનો અભાવ છે ભાઈ. ધાર્મિક બનવાથી ભગવતીની, ભગવાનની, જે પણ તમારો ઈષ્ટ હોય એની પૂજા અર્ચના, એના ધ્યાન સ્મરણ કરવાથી તમારી અંદર વિવેક જાગશે. પ્રથમ એનું પરિણામ વિવેક જાગશે એવો કે તમને આપોઆપ ખ્યાલ આવશે. અંતરથી તમને તમારી ભેરું જે દેવું હોય, કોઈની હારે ભગવાન શંકર હોય, કોઈની હારે હનુમાન હોય, જેને માનતા હોય એ આપણા ભીતર મનમાં હોય, આપણી અંતરમાં હોય, એ જ આપણને રોકશે જો તમે ધાર્મિક બની જશો તો. મારી દૃષ્ટિ મુજબ અત્યારે થનારા દરેક ના સારા કાર્યમાં એક જ મોટું કારણ કે લોકોનું ધર્મ પ્રત્યે વિચારશીલતા બદલાઈ ગઈ, વિચારસરણી ચેન્જ થઈ ગઈ. ધર્મનો મતલબ અર્થનો અનર્થ કરી નાખ્યો. એટલે આપણા સાધુ સંતો, આપણા ત્યાંના દરેક વિદ્વાનો વાતો શીખવાડતા, પણ અર્થના અનર્થ
થઈ જાય, સમજ્યા ફેર થઈ જાય. સૌની બુદ્ધિ પ્રમાણે સમજે ભાઈ. પણ ધર્મ હંમેશા વિવેક શીખવાડે, શાંતિ શીખવાડે. અને શાંતિ વિવેકથી તમે જોજો, તમને તમારા કર્મ પ્રત્યે જાગૃતિ આવશે. અને જેવી કર્મ પ્રત્યે જાગૃતિ આવશે એમ તરત જ એનો ફેર પડશે, પ્રભાવ તરત દેખાશે. જેમ અંધારી કોટડીમાં દીવો ચાલુ કરો અને અજવાળું પથરાઈ જાય, એમ તમારી ભીતરમાં એની જાગૃતિ આવશે. તમને તમારા પ્રત્યેક કર્મ પ્રત્યે જાગૃતિ આવશે, તરત ખ્યાલ આવે. પછી અત્યારે તો માણસ આંધળી દોટના કર્મ કરે. સાહેબ, જેમ જેમ તમે તમારા ઈષ્ટને આધાર બનાવશો, એમ તમે તમારા મનના માલિક બનશો. અને જ્યારે કોઈ માણસ પોતાના મનનો માલિક બની જાય ને, પછી એનાથી ભૂલ ના થાય. કુકર્મ તો એનાથી થાય જ નહીં, આપોઆપ જ ના થાય. ભગવતી ઉમાને આધાર બનાવી હોય એ માણસ સંસારી હોવા છતાં બ્રહ્મચારી હોય. એનામાં એટલું પ્રબળતા હોય, એટલી તાકાત એનામાં હોય, કારણ કે એને આધાર મળી ગયો સાહેબ. એને એની કુળની માતાને, એના ઈષ્ટદેવને આધાર બનાવી દીધો. મન ઉપર તમે વિજય કરશો, ઇન્દ્રિયો ઉપર આપોઆપ વિજય થશે. આપોઆપ આંખો જે જોવાનું હશે એ જ જોશે, જે નહીં જોવાનું હોય એ નહીં જોવે. આપોઆપ જ તમારા કાન જે સાંભળવાનું હશે સત્સંગ જ સાંભળશે, બીજી વસ્તુ નહીં સાંભળે સાહેબ. આપોઆપ તમારી વાણી જે અર્થ રાખે છે એવું જ બોલશે, નિરર્થક નહીં બોલે સાહેબ. જગત કલ્યાણને માટે જ તમે વાતો કરશો, બીજી વાત તમારા મુખે નહીં આવે સાહેબ. આધારની આ તાકાત છે. તમે જેને આધાર માનો. અને આધાર માનવો કોને? એક પથ્થર પણ આધાર બની શકે, કારણ કે એ પરમાત્માએ બનાવ્યો છે સાહેબ. આ જગતમાં બધું પરમાત્માએ બનાવ્યું છે. એકનો આધાર અનેક અને અનેકનો આધાર એક, એવી આ સૃષ્ટિ છે સાહેબ. પથ્થર પણ પોતાની નિયતિ રાખે છે. કોઈ પ્રતિમા બની જાય અને કોઈના માથા ફોડી નાખે. કર્મની ગતિ છે સાહેબ, ન્યારી છે, એને સમજવી બહુ જરૂરી છે. એને સમજીને કર્મ કરેલા આપોઆપ સારા ફળ આપશે. બીજી વાત આમાં સાહેબ એક એ ઇન્ક્લુડ કરી દઉં કે જ્યારે તમે આધાર બનાવશો કોઈને પણ, હું એવું નથી દબાણ કરતો કે તમારી કુળદેવીને જ આધાર બનાવો કે તમારા ભગવાનને જ આધાર બનાવો, એમ નથી કહેતો સાહેબ. પોતાની જનેતા શ્રવણ કુમાર થઈ ગયા, એના માવતર આધાર હતા સાહેબ. એનું જીવન જ આખું ચક્ર એના જીવનનું એના માવતરની આસપાસ ફરે, પણ તોય તમે એનું નામ જુઓ. આધાર તમે ગમે તે વસ્તુનો બનાવી શકો. એક પથ્થર પણ આધાર બની શકે. એક પથ્થરની પોતાની નિયતિ હોય. કોઈ પથ્થર ભગવાનની પ્રતિમા બની જાય, કોઈ પારીઓ થઈ પૂજાય અને કોઈના માથામાં ઘા થઈને વાગે સાહેબ. એટલે નિયતિ હવની પરમાત્માએ નક્કી કરી એમ મારીને તમારી નક્કી કરી હશે. જેવું તમે કોઈના આધાર બનાવશો તરત જ તમારું મન તમારા તાબે થશે. અને મન તાબે થશે તરત જ તમારી આંખો જે જોવાનું હશે એને જ જોશે, નહીં જોવાનું નહીં જોવે સાહેબ. તરત તમારા કાન જે સાંભળવાનું હશે એને જ સાંભળશે, નહીં સાંભળવાનું નહીં સાંભળે સાહેબ. કોઈની ઈર્ષ્યા, કોઈની નિંદા થતી હશે, તમારા કાન નહીં સાંભળે. તમારું મન તરત ના પાડશે સાહેબ. મુખથી વાણી તમારી એવી નીકળશે કે જે પરમાર્થની વાત કરશે, કોઈના ભલાની વાત કરશે, કોઈને સત્માર્ગની વાત કરશે. ખોટા શબ્દો તમારી વાણીથી નહીં આવે સાહેબ. જ્યારે તમે કોઈના આધાર કરી દેશો, જ્યારે તમે તમારી કુળની માતા
કે તમે જે ભગવાનને માનતા હોય એને તમે આધાર બનાવશો તો આ ફેર પડશે સાહેબ. અને તરત જ તમારા કર્મોના સારા પરિણામો તમારી સામે આવશે સાહેબ. એક વાત છે કે કરતા કહે કે મેં કરું, પણ હરી કરે શું હોય, સાધુ સંતોએ કીધું. પણ આધાર છે ભાઈ, આ પ્રકૃતિનો આધાર છે. પૃથ્વી, પવન, પાણી, નવલખ તારા, આ બધું સંતુલનમાં છે. તમે જુઓ તો ખરા. જ્યારે જ્યારે તમારી ભીતર તમારી ભગવતીની પ્રેરણા જાગશે, તમારા ઈષ્ટની પ્રેરણા જાગશે, તમારો ભગવાન તમારી ભીતર જાગશે, ત્યારે તમને દેખાશે કે થોડુંક ઊંડું તો મનન કરો તો જુઓ કે આ પૃથ્વી, પવન, પાણી, નવલખ તારા, બ્રહ્માંડ, આટલા બધા ગ્રહ, આટલી બધી ગેલેક્સી, આટલું મોટું અસ્તિત્વ, એનું સંતુલન જાળવીને કોઈ એક આધાર બેઠો છે ભાઈ. કોઈ એક આધાર તો હોય જ ને. આધાર વગર આ બધું કેમનું હશે? હાલ શિયાળો ચાલે, આપોઆપ ઉનાળો આવશે, બધા પાક લઈ લેશે, એના પછી વરસાદે પાછો ભગવાન કરશે. આ ચક્ર એ ચલાવનાર તો કોઈક હશે ને. કોઈ ચકેડું એના મતે મતે કેમનું ફરશે આધાર વગરનું, શક્તિ વગરનું ભાઈ? કોઈ શક્તિ છે, એને પ્રમાણની જરૂર છે જ નહીં. એ આપોઆપ પ્રગટેલી, આપોઆપ પ્રમાણિત છે. એના પ્રમાણ લેવાય જ નહીં. બસ માની પોતાની ભીતરમાં એનો આધાર લઈ અને ધાર્મિક બનવું પડે તો કર્મમાં ફેર આવે સાહેબ. બાકી કર્મ તો પછી આંધળી દોડ તમે જુઓ ને અત્યારે માણસ કરે જ છે. જે મનમાં આવ્યું હરે રામ હરે કૃષ્ણ કરી નાખવાની વાત, પણ એમાં ભૂલ થાય જ. જે કર્મ ધર્મને સમજ્યા વગર કરવામાં આવે એમાં ભૂલ થવાની જ. પછી માતાજીની ગતિમાં હોય, ગુરુગમ ગતિમાં હોય, કે કોઈ પણ ગમે તે ગતિમાં હોય, સાંસારિક ગતિમાં હોય, ભૂલ થવાની સાહેબ. કારણ એક જ કે તમે ધાર્મિક નથી, ધર્મની સાચી સમજણ નથી. પણ જો તમે તમારા જીવનમાં કોઈ શ્રેષ્ઠ આધાર બનાવ્યો, કોઈ ભગવતી ઉમાનો ટેકો લીધો, કોઈ ઈશ્વરને તમારા ઈષ્ટ બનાવી અને પોતે પોતાની જાતને પોતે કંઈક શું એમ નહીં, પણ આપણે એના અંશ છીએ, એ કરાવશે ને આપણે કરશું એમ માનીને જ્યારે કર્મ થશે તો એ પરમારથ થશે સાહેબ. આપોઆપ સારું થશે. આ વિષયમાં ધાર્મિક બનીને કર્મ કરો એમાં હું તમને ત્રીજી અને છેલ્લી વાત કહું તો કર્મ પ્રધાન વિશ્વ કરી રાખા, જબ જશ કરની તસ ફલ ચાખા. કર્મનો સિદ્ધાંત સમજીને કર્મ કરવા સાહેબ. કર્મનો સિદ્ધાંત સમજીને તમે કર્મ કરશો ને, તમારા કર્મ જ ધર્મ બની જશે, ધર્મ જેટલા શક્તિશાળી બની જશે. ધર્મની શક્તિ તમારા કર્મમાં ઉતરશે સાહેબ, જો તમે એના સિદ્ધાંતને સમજીને કર્મ કરશો. બાકી આપોઆપ મનની ઈચ્છાથી જીમ ફાયા એમ તન ઘોડો ને મન અસવાર ને પછી એમાં જે કર્મ થાય એમાં ઊંધું જ થાય સાહેબ. આ જગતમાં પરમાત્માએ એવો નિયમ બનાવ્યો કે જે કરશે એ ભરશે, જે વાવશે એ લણશે, જે ખાડો ખોદશે એ એમાં પડશે બફાંગ દઈને. અને પછી કહે છે કે શું નડે. આના જ કારણે સાહેબ અંધશ્રદ્ધા ફેલાય અને ધર્મના અર્થનો અનર્થ થઈ જાય. આપ સૌને મારી વિનંતી કે આ 3 બાબતને ધ્યાનમાં લઈ અને જીવનમાં ઉતારજો. જરૂરથી પરમાત્મા દયા કરશે, તમારી ભગવતી ઉમા, તમારી કુળની માતા દયા કરશે
સાથે વિડીયો ગમે તો એને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવા મારી વિનંતી. જય માતાજી, સૌને મારા વંદન.